મિત્રો યુટ્યુબમાં ઘણી બધી એવી ચેનલો છે જે યુટ્યુબ ખુદ એને રિમૂવ કરી નાખે છે, પછી તમે એને રિકવર કરવા માગો છો ને તો પણ તમે એને રિકવર નથી કરી શકતા. તો કયા કારણોસર? અને યુટ્યુબ એક ચેનલ ભલે તમારે રિમૂવ કરે છે, પણ તમે જેટલી પણ તમારા ફોનની અંદર અકાઉન્ટ બનાવશો એ બધા અકાઉન્ટ જો તમારા ડિલીટ થઈ જતા હોય તો આ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો, કારણ કે યુટ્યુબમાં આપણે આવ્યા છીએ તો આપણે એની પોલિસી જાણવી ખૂબ જ જરૂરી છે, અને આપણીથી કોઈ ભૂલ ના થાય એ બહુ મહત્ત્વની વાત છે. કારણ કે આપણે યુટ્યુબની આવ્યા છે તો આપણી કોઈ આશા હશે, મતલબ કે આપણું કંઈક સપનું હશે કે આપણે યુટ્યુબર બનવું છે. દરેક લોકોની ઈચ્છા હોય છે કે આપણે યુટ્યુબર બનવું છે, પણ મિત્રો મેન વાત એ છે કે યુટ્યુબની જે પોલિસી છે એ બહુ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે, અને એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, કારણ કે આ પ્રોબ્લેમ મિત્રો ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને આવે છે, કારણ કે મને રોજ ડેલીને નવી વોટ્સએપની અંદર પ્રોબ્લેમ જોવા મળે છે કે અમારી ચેનલ રિમૂવ થઈ ગઈ છે, ફરીવાર મારે રિકવર કરવી છે. તો આ બધી પ્રોબ્લેમ મિત્રો બને છે. તો યુટ્યુબ તરફથી તમારું અકાઉન્ટ રિમૂવ કરવામાં આવે છે, મતલબ તમારી આખી ચેનલને ડિલીટ કરવામાં આવે છે કે યુટ્યુબની અંદર કોઈ સ્થળ પર દેખાય જ નહીં તમારી યુટ્યુબ ચેનલ. તો આ પ્રોબ્લેમ ક્યારે અને કઈ રીતે આવે છે? તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી લેજો, અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને, અને તમારી કોમેન્ટના જવાબ જોવા માટે આપણી નવી ચેનલમાં મિત્રો જતા રહેજો. તમારી ચેનલની મુલાકાત પણ થશે, અને તમારી કોમેન્ટના રિપ્લાય પણ 100% આવશે, અને તમારી ચેનલની મુલાકાત પણ થશે ટેકનિકલ જય ગોગા વ્લોગ્સમાં. તો મિત્રો આપણે શરૂઆત કરીએ. અહીંયા આપણે વાત કરી કે ચેનલ આપણી રિમૂવ થઈ જાય છે યુટ્યુબમાંથી તો કઈ રીતે થાય છે. તો ચલો અહીંયા ખાલી લખું છું, અહીંયા સિસ્ટમ આવે જ છે, ખાલી સર્ચ કરવાની, બરાબર? એ ખાલી તમારે સર્ચ કરી લેવાનું છે, અને જે પણ તમે મિત્રો સર્ચ કરશો ને એની માહિતી તમને છે ને એકદમ સાચી મળશે. યુટ્યુબની અંદર તમને છે ને અઢળક એટલે કે લાખો વિડીયો મળશે. મારાય પણ વિડીયો તમને મળવાના છે, ને બીજા લોકોના પણ તમે વિડીયો જોતા હશો, પણ તમને મેન પોઈન્ટ આપણે મેન ભરોસો શેના ઉપર કરીએ? જ્યાં આપણને નજર સામે બધું આપણને જોવા મળતું હોય ને એ સાચું હોય. બાકી હું તમારી સામે આ વિડીયો બનાવતો હોય ને તો ઘણી વખત મિત્રો હું પણ ખોટો સાબિત થઈ શકું છું, કારણ કે મારા વાંચવામાં સ્પેલિંગમાં થોડી પણ ભૂલ થઈ જાય તો હું ખોટો થઈ શકું છું. પણ કદાચ તમે તમારા ફોનની અંદર જ આ બધી માહિતી મેળવીને જોતા હોય તો તમને એવું લાગે કે આ ફેક માહિતી હશે, કે આપણે જે વાંચી રહ્યા છે એ ખોટું હોય. તો એના માટે થઈને આ વિડીયો બનાવ્યો છે. ખૂબ જરૂરી વિડીયો છે મિત્રો, અને આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબના દરેક અનુભવ અને દરેક નોલેજની માહિતી હોય ને એવા દરેક માહિતીના વિડીયો આપણી આ ચેનલમાં તમને ગુજરાતીમાં મળે છે મિત્રો. ભલે આપણે એકદમ દેશી ટાઈપના વિડીયો બનાવીએ છીએ, પણ આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે. મિત્રો પહેલાં પણ મેં વિડીયો બનાવ્યા કે બધી માહિતીના વિડીયો આપણે કઈ રીતે. સૌથી પહેલાં તો તમારે યુટ્યુબમાં જવાનું છે. અહીંયા આપણે યુટ્યુબ ખોલી લઈએ. દાખલા તરીકે મેં અહીંયા યુટ્યુબ ખોલ્યું છે. સૌથી નીચે તમારો પ્રોફાઇલ ફોટો દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આપણે ઉપરની સાઈડ સૌથી નીચે તમને એક ઓપ્શન મળશે સહાય અને પ્રતિસાદ. તો આપણે એના ઉપર ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબ ચેનલ રિમૂવ. તો અહીંયા રિમૂવ આપણે લખી લઈએ, બરાબર? ચેનલ રિમૂવ કરી દઈએ, ચેનલ રિમૂવ. તો રિમૂવ પોલિસી, બરાબર? તમારે લખવાનું છે ચેનલ રિમૂવ પોલિસી, બરાબર? મેં અહીંયા લખી લીધું છે, બરાબર? ચેનલ રિમૂવ પોલિસી. તો આપણે એને સર્ચ કરી લઈએ. હવે સર્ચ કરીએ એટલે જેની પોલિસી શું છે એ આપણને અહીંયા ખાસ જોવા મળે છે. ડિલેટ ઓર હેડ યોર ચેનલ, અને ચેનલ ઓર અકાઉન્ટ ટર્મિનેટ, અને રિકવર હેંગ યુટ્યુબ ચેનલ, અને યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન પોલિસી. તો અહીંયા ઘણા બધા ઓપ્શન અલગ અલગ તમને જોવા મળે છે. તો આપણે જે પહેલા નંબરની લિંક છે એના ઉપર આપણે ક્લિક કરીએ. તમારી ચેનલને હંગામી રીતે છુપાવવા વિશે અને તમારી ચેનલ કાયમ માટે ડિલીટ કરવા વિશે તો અહીંયા માહિતી તમને જોવા મળે છે મિત્રો. ખાસ કરીને એ બધી માહિતી તમારે ખુદને મિત્રો અહીંયા વાંચી લેવાની, કારણ કે યુટ્યુબની અંદર તમને ઘણા બધા વિડીયો જોવા મળતા હશે, પણ તમને આવી સાચી માહિતી તમે તમારા ફોનની અંદર જ જોઈ શકો. કારણ કે મેં તમને કીધું ને કે ઘણી વખત હું ખુદ અહીંયા તમારી સામે મિત્રો ખોટો પડી શકું છું, પણ તમે ખુદ તમારા ફોનની અંદર જે પોલિસી જોતા હોય એ તમને અહીંયા ખુદ જોઈ શકો છો. મેન પોઈન્ટ એ છે મિત્રો કે યુટ્યુબની જે પોલિસી છે, આપણે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો બનાવીએ છીએ. અહીંયા હું તમારા માટે હેલ્પ લઈને લગતા બધા યુટ્યુબ રિલેટેડના વિડીયો છે, અને આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડ્યા. પણ આ મારી ચેનલની 2 વર્ષની અંદર મેં પણ મિત્રો 2 વખત મારાથી પણ ભૂલ થઈ છે, અને 2 વખત મને કમ્યુનિટી સ્ટ્રાઇક મળી છે. પણ ક્યારે મિત્રો કે એની જ્યારે પોલિસીની આપણને ખબર રહેતી નથી. હવે પોલિસીમાં એવું છે મિત્રો કે ઘણી વખત કોઈ તમે સ્ક્રીન નથી દેખાડી શકતા,
કોઈ ખૂન ખરાબીના વિડીયો નથી બનાવી શકતા, બરાબર. અમુક સરકારના વિરોધ કોઈ વિડીયો છે એવા પણ નથી બનાવી શકતા. બાળકોના લગતા વિડીયો હોય તો પણ તમે નથી બનાવી શકતા. ઘણા બધા વિડીયો અલગ અલગ છે, કન્ટેન્ટ તો અલગ અલગ બધા છે જ મિત્રો, પણ ધ્યાન આપણે એ આપવાનું છે કે આપણો વિડીયો છે ને પબ્લિકના હિત માટે અને સારો અને કાંઈક નોલેજ આપણી દરેક પબ્લિકને મળે ને એવો વિડીયો હશે તો તમારી ચેનલને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. પણ તમારો વિડીયો એવો હશે કે કોઈને ઝઘડા કરાવવાનો હોય, કોઈને લડાવવાનું હોય, કોઈ કાંઈક ખરાબ શીખવાડતા હોય તમે એની અંદર, તો આ બધી પોલિસીમાં મિત્રો ધ્યાન રાખવું પડે. ત્યારે આપણી ચેનલ મિત્રો યુટ્યુબમાંથી યુટ્યુબ રિમૂવ કરે છે. અને એક વખત તમારી ચેનલ મિત્રો રિમૂવ કરે ને યુટ્યુબ, પછી આ ફોનમાંથી મારી ચેનલ મિત્રો રિમૂવ થઈ ગઈ છે દાખલા તરીકે, બરાબર. હવે હું બીજી ચેનલ મિત્રો અહીંયા બનાવું ને તો એ ચેનલ પણ ઓટોમેટિક રિમૂવ થઈ જાય, કારણ કે ફોન આપણો એક જ હોય, ડિવાઇસ એક જ છે અને લોકેશન મેચ થઈ જાય. પછી આ ફોનની અંદર હું ગમે તેટલી એક વખત મારી ચેનલ યુટ્યુબ ડિલીટ કરે ને પછી હું યુટ્યુબની અંદર ગમે તેટલી ચેનલો બનાવો ને તો મારી બધી ચેનલો છે ને યુટ્યુબમાંથી ડિલીટ થઈ જાય મિત્રો. એટલે મેન વાત એ છે મિત્રો કે યુટ્યુબની પોલિસી જુઓ, વાંચો અને પછી આગળ વધો, જેથી આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે. અને મેં આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે ને એવા દરેક વિડીયો બનાવેલા છે, તમે જઈને મુલાકાત લેજો મિત્રો. અને વધુ માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો. અને ઓલરેડી પોલિસીના વિડીયો તો તમારી સામે હું બધી પોલિસી તમને શીખવાડું છું કે તમે ખુદ ઘરે બેઠા બધી માહિતી મેળવી શકો છો. કારણ કે આપણી ચેનલની અંદર છે ને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે અને મારી પાસે ઘડી ઘડી પ્રશ્નો ના કરવા પડે ને એવા માહિતીના દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળે છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગુગાને મિત્રો.